टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટેકનોલોજી અને વિજ્ઞાને મોટા મોટા આવિષ્કારો કર્યા, દેશ સૂર્ય અને ચંદ્ર પર પહોંચી ગયો, તેમ છતાં અનેક લોકો હજુ પણ અંધશ્રદ્ધાના અંધકારમાં જીવન પસાર કરી રહ્યા છે. તમે બાળપણમાં એવી રમત રમ્યા હશો કે દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી, પણ અહીં તો સાચે જ ડુંગર ઉપર એક બે વખત નહીં અનેક વખત આગ લાગે છે. વાત સાબરકાંઠાના ઈડરની છે. તમે ઈડર જાઓ ત્યાં લોકો ડુંગર ઉપર જ આગ લગાવતા હોવાના કેટલાક આક્ષેપો થયા છે. આખરે તેઓ કેમ આવું કરી રહ્યા છે? કેમ લોકો રળિયામણા ઈડરિયા ગઢને સળગાવી રહ્યા છે? પ્રકૃતિના આ દુશ્મનો કોણ છે? તેના વિશે જ્યારે અમે તમને જણાવીશું તો તમે પણ હેરાન થઈ જશો. ટેકનોલોજીના આ યુગમાં જીવતા ડુંગરોને અગ્નિ સ્નાન કરાવવાની એક ભયાનક પરંપરા ઈડરમાં જોવા મળી છે. આંધળી માનવતામાં નિર્દોષ વન્યજીવો અને પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ માનવીની મનગઢંત માનતાનું પરિણામ છે. ઘોર કળિયુગની આ વરવી વાસ્તવિકતા છે. આજે પણ લોકો તાંત્રિકો અને તાંત્રિક વિદ્યાના રવાડે ચડી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે ડુંગરમાં આગ લાગે છે ત્યારે વન વિભાગ તેને શોર્ટ સર્કિટ કે પથ્થરોના ઘર્ષણ જેવું પ્રાથમિક અનુમાન લગાવતું હોય છે. પરંતુ ઈડરમાં આગ લાગવા પાછળ કુદરતી કારણો નહીં પણ અંધશ્રદ્ધા જવાબદાર માનવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આ આગ ડુંગરની તળેટીમાં નહીં પણ ઈરાદાપૂર્વક સૌથી ઊંચી ટોચ પર લગાડવામાં આવે છે. પણ સવાલ એ કે લોકો આવું કારસ્તાન કરે છે કે? તો તેની પાછળ લોકોની માનતા એવી છે કે ડુંગરને સળગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, પણ આ માનતા પ્રકૃતિ માટે કાળ બનીને આવે છે. આવી ઘટનાઓને લઈ સ્થાનિકોએ પણ રોષ વ્યક્ત કર્યો છે. એનો જે ડુંગર વિસ્તાર છે એ આપણું એક ઐતિહાસિક સ્થળ છે, પણ ઘણા સમયથી અંધશ્રદ્ધાના કારણે અમુક લોકો દ્વારા કોઈ માનતાના ફળ સ્વરૂપે ડુંગરને અગ્નિ સ્નાન કરાવતા હોય છે, કોઈ માનતા પૂરી થવાના નામે. પણ જેના કારણે જે ડુંગર પર રહેલા પશુ પંખીઓ રહેઠાણો નાશ પામે છે. જો કદાચ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે તો એવા કિસ્સામાં આવા વન્યજીવો પણ નાશ પામતા હોય છે. જ્યારે ઉનાળો આવે ત્યારે ડુંગરા તપી જાય છે, જાણે તેવા સમયે એક ચિંગારી પણ વિકરાળ આગ ભડકાવે છે. ઘણા કિસ્સાઓમાં જંગલો બળીને ખાખ થઈ જાય છે અને એવા અનેક કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. તેવામાં ઈડરના ડુંગર ઉપર અંધશ્રદ્ધા ફેલાવનારા લોકોએ નવો ચીલો ચાલ્યો છે અને તેના કારણે પ્રકૃતિ તેમજ વન્ય પ્રાણીઓના જીવ પર જોખમ તોડાયું છે. આવી ઘટનાને સંતો મહંતોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. સંતોનું કહેવું છે કે પરમાત્મામાં શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે, પરંતુ આવી જીવલેણ અંધશ્રદ્ધા ક્યારેય સ્વીકારી નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓથી માત્ર વન્યજીવોને જ નહીં પણ સમગ્ર ઇકોસિસ્ટમને મોટું નુકસાન થઈ રહ્યું છે. એવી બાધાઓ રાખતા હોય, આ શ્રદ્ધા નહીં, આ તો અંધશ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા તો આ હોય કે જીવોની રક્ષા આપણે કરીએ. દર વર્ષે અનેકો જીવ પશુ પક્ષીઓ અહીંયા ડુંગર ક્ષેત્રમાં રહે છે, અનેકો જીવ રહે છે અને આજુબાજુ રહેવાસ છે અને મકાન છે, એને બી તકલીફ પડે. તો એવી અંધશ્રદ્ધાવાળા લોકો માટે ખાસ થોડો પ્રયાસ કરવો જોઈએ, એને ચેતવણી આપવી જોઈએ કે ભાઈ એવો કદમ ન લગાય અને એવી વસ્તુ ના કરાય. આપણી સનાતન સંસ્કૃતિ નહીં, આ હિન્દુ ધર્મમાં એવો નહીં. એવી અંધશ્રદ્ધા બીજાથી જોડાતા હોય આ વાત હારી નહીં, આ નરકગામી વાત છે. અગર એવી પ્રથાઓ લોકો પાળતા હોય અને એવી અંધશ્રદ્ધામાં જતા હોય તો એ માનવતા નથી, આ મનુષ્યતા નથી. કોઈ ભુવા કે તાંત્રિકે એવી વાત ફેલાવી કે ડુંગર સળગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના કારણે ઘણા લોકો અંધશ્રદ્ધામાં આવીને ડુંગર ઉપર પૂજા વિધિ કરે છે, ત્યારબાદ ડુંગર ઉપર આગ લગાવીને ફરાર થઈ જાય છે.
ચોંકાવનારી વાત તો એ છે કે તંત્ર પણ આ બાબતે કોઈ જ પગલાં નથી લઈ રહ્યું. તેવામાં જીવદયા પ્રેમીઓએ આ બાબતે પગલાં લેવાની માંગ કરી છે અને લોકોને અપીલ પણ કરી છે કે તેઓ અંધશ્રદ્ધામાં માનવાનું બંધ કરે. क्योंकि ये प्रकृति बहुत सुंदर भगवान की दी हुई है, इसमें बहुत से पशु पक्षी जीवों का यहाँ रहवास है. आग जलने से पशु पक्षी भयभीत हो जाते हैं और वो यहाँ से चले जाते हैं, पलायन कर जाते हैं. इसीलिए हम कुछ जानकारी करने के बाद हमें मालूम हुआ कि आजकल लोगों का नया चलन चला है कि जो है डोंगरों को अग्नि स्नान कराने का ऐसी कोई प्रथा है नहीं, और ये केवल और केवल जो है जीव जंतुओं को परेशान करने के जैसा माहौल है. इसलिए हम सभी से निवेदन करते हैं, आम जन से अनुरोध करते हैं कि कोई भी व्यक्ति यदि आपको डोंगर के ऊपर आग जलाता हुआ नजर आता है तो उसको तुरंत उसको मना करें और रोकें, नहीं तो अपितु जो है आपके पास ही पुलिस थाने में जाकर के उसकी शिकायत करें. क्योंकि हम जीवों के प्रति हमेशा समर्पित हैं और हमारे यहाँ घाटी विस्तार के अंदर जो है ईरा डूंगर के ऊपर शिवरात्रि के दिन 15 फरवरी को यह काम हुआ है. इसलिए हम आम जनता से अनुरोध करते हैं कि ऐसे किसी भी भ्रमणा में या किसी में भी अंधविश्वास में ना पड़ें. અંધશ્રદ્ધાનો આ રોગ હવે હરિયાળા ડુંગરોને રાખવામાં ફેરવી રહ્યું છે. જો સમય રહેતા લોકો જાગૃત નહીં થાય અને વન વિભાગ કડક પેટ્રોલિંગ નહીં કરે તો આગામી દિવસોમાં આ અંધશ્રદ્ધા કુદરતનો વિનાશ નોતરશે.